નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 11માં પાઠ કાવ્ય 13 પરાજયની જીત, જેના કવિ છે પ્રહલાદ પારેખ, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરાજયની જીત કાવ્યના કવિ પ્રહલાદ પારેખ, તેમનો જન્મ 12-10-1912માં થયો હતો અને અવસાન 2-1-1962માં થયું હતું. તેમનો વિશેષ પરિચય આપણે આગળ જોઈએ. પ્રહલાદ જેઠાલાલ પારેખ 22 ઓક્ટોબર 1911, 2 જાન્યુઆરી 1962. કવિનો જન્મ ભાવનગરમાં થયો હતો અને તેમનું પ્રાથમિક શિક્ષણ છે એ દક્ષિણામૂર્તિ ભાવનગરમાં થયું હતું. શિક્ષણ દરમિયાન સંસ્થાના દ્રષ્ટિ સંપન્ન સંચાલક શ્રી નાનાભાઈ અને આચાર્ય શ્રી પાસેથી હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો 1930માં આઝાદીની ચળવળમાં જોડાયા. અભ્યાસ, સત્યાગ્રહ અને જેલવાસ, એ પછી પુનઃ અભ્યાસ કર્યો. દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને પછી અભ્યાસ અર્થે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. 1933માં શાંતિનિકેતન જઈ 4 વર્ષ અભ્યાસ કર્યો. ત્યાં રવિન્દ્રનાથના સાનિધ્યએ તેમના કાવ્ય સર્જનને પ્રેર્યું અને 1937માં વિલેપાર્લેની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં તેઓ શિક્ષક તરીકે જોડાયા. બીજા વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. આજે પણ ભાવનગરની અંદર ઘરશાળા નામની શાળા એ હયાત છે. એ શાળામાં તેઓ જોડાયા અને એ પછી 1945થી છેવટ સુધી તેઓ મુંબઈની મોર્ડન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. તેમનો કાવ્ય સંગ્રહ બારી બહાર 1940માં પ્રગટ થયો અને ગાંધીયુગની સાહિત્યધારાથી જુદી પડતી નવીન કાવ્યધારા એની વહે છે. તેની કવિતાનું જે મુખ્ય લક્ષણ છે એ બહિર્મુખી રાષ્ટ્રીય ચેતના કે સમાજ ચેતનાને સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સૌંદર્ય ચેતના એ એના કાવ્યમાં વિશેષ નોંધપાત્ર છે. સરવાણી 1948માં પ્રગટ થયો કાવ્ય સંગ્રહ અને એના કાવ્યો પણ બારી બહારની બીજી આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રકૃતિ પ્રેમ તથા માનવ પ્રેમની એ એમની કવિતાઓના મુખ્ય વિષયો છે. આપણે જોઈએ તો એમની મોટાભાગની જે કવિતાઓ છે, ખાસ કરીને બારી બહાર કાવ્ય સંગ્રહની અંદર આપેલી જે કંઈ કવિતાઓ છે તેની અંદર પ્રકૃતિનું એક સરસ મજાનું વર્ણન, એ ઇન્દ્રિય ગ્રાહ્ય વર્ણન જેને આપણે કહી શકાય, એ પ્રકારનું વર્ણન એનામાં રહેલું છે. ઇન્દ્રિય ગ્રાહ્ય એટલે કે ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવી શકીએ એ પ્રકારનું વર્ણન એમના કાવ્ય સંગ્રહમાં વિશેષ જોવા મળે છે. કવિતાના મુખ્ય વિષયો એમના પ્રકૃતિ પ્રેમ અને માનવ પ્રેમ છે. એમની કવિ તરીકેની સિદ્ધિમાં ગીતોનો ફાળો વિશેષ અને તેમના ગીતોમાં ધ્યાનાકર્ષક પણ છે, લય સમૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિય ગ્રાહ્ય રજૂઆત. આગળ મેં વાત કરી એમ ઇન્દ્રિય ગ્રાહ્ય રજૂઆત એટલે કે એક એવા સૂક્ષ્મ કે સ્થૂળ વસ્તુઓને, નિર્જીવ વસ્તુઓને ઇન્દ્રિય દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ, અનુભવી શકીએ, એ પ્રકારનું વર્ણન એ તેમની કવિતાનું બીજું એક મુખ્ય લક્ષણ છે. સૌંદર્યાભિમુખતા, કાવ્યનું જે સૌંદર્ય છે, શબ્દોનું જે સૌંદર્ય છે એ એનામાં ખૂબ સુંદર છે. લયની મધુરતા પણ એના કાવ્યનું એક વિશેષ પાસું કહી શકાય.
તે પ્રમાણેનું છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ એમનો પરિચય કે કરુણ મંગલ ગદ્ય કથા ગુલાબ અને શિવલી 1938માં તેમણે આ ગદ્ય કથાઓ આપી. તેમણે ભાઈ બહેનના શૈશવ જીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસિસ લોરા ઇન્ગોલ્સ બાઇલકરની ગદ્ય કથાનો કવિએ રૂપેરી સરોવરને કિનારે એ નામે 1962માં કાવ્ય સંગ્રહ આપ્યો. તો સ્ટીફન ઝ્વાઇગની નવલકથાનો અજાણીનું અંતર નામે અનુવાદ એણે પ્રગટ કર્યો છે. શિસ્તની સમસ્યા 1962માં એમની પરિચય પુસ્તિકા છે. રાજકુમારની શોધમાં અને કરુણાનું સ્વયંવર નામે દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. તથા તન્મનિયા નામના બાળકાવ્યોનો સંગ્રહ પણ આપ્યો છે. અધાપી એ એમનું અપ્રગટ છે, જે પ્રસાદ બ્રહ્મભટ્ટે રજૂઆત કરી છે. બારી બહાર 1940માં પ્રહલાદ પારેખનો આ કાવ્ય સંગ્રહ એ ગાંધી યુગોત્તર કવિતાને માટે સૌંદર્યાભિમુખતાની દિશા ખોલનારો છે. આ કવિ છે એ ગાંધી યુગના કવિ છે સાહિત્યની અંદર. તો ગાંધી યુગના કવિ તરીકે એક વિશિષ્ટ નવી શોધ એમની આ કાવ્ય સંગ્રહ દ્વારા, બારી બહાર કાવ્ય સંગ્રહ દ્વારા પ્રગટ થઈ છે. આથી ડહોળાણ પછીના નિદ્રા નીર એમાં જોવા મળે છે. વળી તત્કાલીન પરિસ્થિતિ અને યુગ ચેતનાનું પ્રતિબિંબ જેટલા મહત્ત્વના નથી એટલા માનવ હૃદયના છટકણા ભાવો અને ભાવોના તીવ્ર ઇન્દ્રિયગ્રાહ્ય સંવેદનો અહીં મહત્ત્વના છે. માનવ હૃદયની જે ચંચળતા છે એ ચંચળતાને તેમણે હુબહુ એનું આલેખન એમના કાવ્યોની અંદર કર્યું છે. રચનાઓ મધુર, સુરેખ અને સંવેદથી છે. કવિની સૌરભ પ્રીતિ એ અજોડ છે. બનાવટી ફૂલો અને આજ એ એમના પ્રસિદ્ધ કાવ્યો છે. વૃત્તબદ્ધ કાવ્યો તથા સોનેટ સ્વરૂપમાં તેઓ સફળ રહ્યા છે. છતાં તેમના ગીતોનો લય હિલ્લોળ એમની વિશેષ સિદ્ધિ છે. લાંબા કાવ્યો, કથા કાવ્યોમાં એમને જાજી ફાવટ નથી, પણ ઉમાશંકરે એમની કવિતાને આંખ, કાન અને નાકની કવિતા તરીકે સાચી ઓળખ આપી છે. કારણ કે આપણે વાત કરીએ એમ કે એમના કાવ્યોની અંદર ઇન્દ્રિય ગ્રાહ્યતાનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં છે. આજે આપણે જ્યારે આ કાવ્યનો અભ્યાસ કરીશું ત્યારે આપણે એનું ઉદાહરણ જોઈશું કે ઇન્દ્રિય ગ્રાહ્યતા કોને કહેવાય, કે આંખ, કાન અને નાક દ્વારા કવિતાને પામવી, કવિતાને સમજવી એ કોને કહેવાય એની વાત આજે આપણે સમજશું. 1960ની બીજી સંવર્ધિત આવૃત્તિમાં કેટલાક વધુ કાવ્યોનું પણ ઉમેરણ થયું છે. તો હવે આપણે જોઈએ કે કવિનો પરિચય જોયો કે તેઓ ખૂબ જ સારા એવા ઉત્તમ કવિ છે અને ગાંધી યુગના એક નવો ચીલો ચાતરનાર ઇન્દ્રિય ગ્રાહ્યતાનો એક ખાસ વિશેષતા ધરાવતા એવા આ કવિ છે. અને એ કવિનું આ એક ખંડકાવ્ય છે પરાજયની જીત. આપણને બધાને ખબર છે કે કોઈ પણ ખંડકાવ્ય છે એની કથા વસ્તુ ક્યાંક ને ક્યાંક પુરાણોમાંથી લેવામાં આવે છે. એ કાં તો ઇતિહાસ હોય અથવા તો ધાર્મિક રામાયણ, મહાભારત જેવા આપણા પ્રાચીન ગ્રંથો હોય. એમાંથી કોઈ એક ઘટના કે કોઈ એક પાત્રની જીવનની કથાને લઈ અને ખંડકાવ્ય બનાવવામાં આવે છે, ખંડકાવ્યની રચના કરવામાં આવે છે. તો અહીંયા પણ આ જે ખંડકાવ્ય છે પરાજયની જીત એ આપણા ઇતિહાસમાં મહાન એવા રાજા અશોક, ચક્રવર્તી રાજા અશોક, જે બહુ ખ્યાતનામ છે કે જેણે સમગ્ર પૃથ્વી ઉપર પોતાનું શાસન સ્થાપવા માટે જે રીતે પોતે
શક્તિશાળી બન્યા, યુદ્ધ કર્યા, એકવાર નહીં અનેકવાર યુદ્ધો કર્યા, અને છેવટે એને પોતાને સાચું આત્મજ્ઞાન થતાં એ જે રીતે ધર્મ પરિવર્તન કરે છે. કદાચ ઇતિહાસની અંદર અત્યાર સુધીમાં તમે અશોકનું હૃદય પરિવર્તન એવા નામે તમે પાઠ ભણતા આવ્યા હશો. અશોકના શિલાલેખ એના વિશે તમે વાત સાંભળતા આવ્યા હશો, પાઠની માહિતી મળી હશે તમને. તો એ વ્યક્તિનું હૃદય પરિવર્તન, સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું? આપણને બધાને ખબર છે કે યુદ્ધ કરતાં 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 સમ્રાટ અશોક છે એ કલિંગ દેશમાં આવે છે, અને એ કલિંગ એક નાનકડું એવું પણ થોડુંક શક્તિશાળી એવું આ યુદ્ધ છે. અને આ મગધનો રાજા એ સમ્રાટ અશોક છે. એ મગધ દેશથી ચડાઈઓ કરતો કરતો અનેક પ્રકારના નગરોને જીતતો એને પોતાના કબજામાં લઈ અને દિવસે ને દિવસે એની સેના આગળ વધતી જાય છે. અને એમાં જ્યારે હવે આ યુદ્ધનો પડાવ કલિંગ નગરીમાં આવે છે, તો કલિંગ નગરીના રાજા હોય છે કે નથી હોતા શક્તિશાળી, પણ બહુ નાનકડા એવા રાજ્યમાં જ્યારે એની રાજકુમારી છે એ સરસ મજાનું શાસન ચલાવતી હોય છે, પ્રજાજનોમાં સારો એવો સંપ હોય છે, અને એટલા માટે કલિંગ નગરીનું નામ હોય છે. પણ છેવટે ઘણા સંઘર્ષો વેઠીને એ કલિંગ નગરીને પરાજય કરે છે. અને એ પરાજય કર્યા પછી કલિંગ નગરીની જે હાલત હતી, જે આખા નગરની અંદર જે લાશોના ઢગલા, જે લોહીની નદીઓ વહેતી હતી, એ જોવે છે. અને એ કલિંગ નગરીની અંદર નીકળનાર એક બૌદ્ધ ભિક્ષુ જ્યારે સમ્રાટ અશોકને આ લાશોને નિહાળતા જોવે છે, ત્યારે એ માત્ર પૂછે છે કે સાથે શું લઈ જવાનું છે? મહાન ચક્રવર્તી બનશો, પણ અંતે તો આ જ હાલત થવાની છે. અને એને સાચું ધર્મનું જ્ઞાન થાય છે, બોધ મળે છે, અને થાય છે કે આટલા બધા માનવ સંહાર પછી પણ શું પ્રાપ્ત થવાનું છે? જે પોતાની સેના છે એ પોતાની સેના પણ જો એને સારી રીતે આદર સત્કાર ન આપતી હોય, માન સન્માન ન આપતી હોય, પ્રેમ ન કરતી હોય, તો એ વસ્તુ શા કામની? તો ત્યારે એનું હૃદય પરિવર્તન થાય છે, અને એ બધું જ છોડી અને ધર્મના શરણમાં જાય છે. એની વાત આ આખા સરસ મજાના ખંડકાવ્યની અંદર બહુ સરસ રીતે કવિએ નિરૂપી છે. તો પરાજયની જીત શરૂઆત છે ખંડકાવ્યની હંમેશા વર્ણનથી, પ્રકૃતિના વર્ણનથી આવતી હોય છે, આસપાસના વર્ણનથી આવતી હોય છે. એવી જ રીતે આગળ આપણે જોયું કે ચક્રવાક મિથુન કાવ્ય, ખંડકાવ્ય જોયું, એની શરૂઆત છે એ પણ આખી ખંડકાવ્યની શરૂઆત એ પ્રકૃતિ વર્ણનથી થાય છે. અહીંયા પણ પ્રકૃતિ વર્ણન છે, પણ કયું પ્રકારનું? તો આસપાસનું જે વાતાવરણ છે એનું વર્ણન. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર શમ્યો તેનો શમ્યો. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો શમ્યો. એટલે કે છે ખતમ, અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે શબ્દાર્થો આપ્યા છે. ખતમ એટલે કે પૂરું થયું. કલિંગ નગરી ઉપર જે સમ્રાટ અશોક રાજાએ યુદ્ધ કર્યું હતું એ યુદ્ધ પૂરું થયું હતું. કલિંગનો પરાજય થયો હતો અને એ મગધ દેશનો રાજા અશોકનો વિજય થયો હતો. સકલ એટલે સઘળું, સઘળું સમગ્ર, શોર એટલે કે બૂમ બરાડા. આપણે ખબર છે કે યુદ્ધ ચાલતું હોય ત્યાં બૂમ બરાડા, ઘોંઘાટ જ ચાલતો હોય, તો એ બંધ થયું. શમ્યો એટલે કે શાંત પડી ગયો, યુદ્ધ પૂરું થયું. કલિંગ નગરીના મોટા ભાગના સૈનિકો, પ્રજાજનો એ મૃત્યુ પામી છે. એટલે યુદ્ધ પૂરું થયું. બધા જ પ્રકારનો જે અવાજ છે, ઘોંઘાટ,
એ શાંત થયું છે. કલિંગ પડ્યું. પડ્યું એટલે પરાજિત થયું. કલિંગ પડ્યું એટલે કે કલિંગ પરાજિત થયું. અશોક નૃપ પામ્યો જય. નૃપ એટલે કે રાજા. સમ્રાટ અશોક છે, રાજા અશોક પામ્યો એટલે કે પામ્યો, થયો જય એટલે કે જીત. સમ્રાટ અશોકની જીત થઈ છે. યુદ્ધ પૂરું થયું, બધો જ શોરબકોર શાંત થયો અને કલિંગ નગરી પરાજિત થઈ. સમ્રાટ અશોક છે એ વિજય પ્રાપ્ત કર્યો એમણે. ભયંકર હતી લડાઈ. ભયંકર એટલે કે ભયાનક અને ભયાનક એટલે કે ભયંકર. આ લડાઈ હતી એ ખૂબ ભયંકર હતી, કારણ કે બધા જ યોદ્ધાઓ કલિંગના છે. કલિંગ નગરી નાની એવી હતી, પણ એના યોદ્ધાઓ એનામાં સંપ એ ખૂબ જ હતો. કૃતાંત કરતો તહીં તાંડવ. કૃતાંત એટલે કે ભયાનક હતી લડાઈ, સૌ નાદ શસ્ત્રો તણા. નાદ એટલે કે અવાજ. સૌ નાદ શસ્ત્રો તણા એટલે કે બધા જે શસ્ત્રોનો અવાજ આવતો હતો, તલવાર, ભાલા, ગદા, એ પણ કેવા હતા તો કે ભયાનક હતા, ભયંકર. એટલા બસ શસ્ત્રોના જ અવાજો સંભળાતા હતા. કૃતાંત કરતો તહીં તાંડવ. કૃતાંત એટલે કે યમ, કાળ. તાંડવ એટલે કે નૃત્ય. શિવજી જ્યારે ગુસ્સે થાય છે, ક્રોધ આવે છે, ત્યારે એ જે નૃત્ય કરે એને તાંડવ કહે છે. તો અત્યારે આ તાંડવ, આ કાળવાળું નૃત્ય કોણ કરે છે તો કે યમરાજ. એવું ભયાનક યુદ્ધ હતું, એવા શસ્ત્રોના અવાજ આવતા હતા ભયંકર, કે જાણે કોઈ યમરાજા છે, કાળ છે, એ તાંડવ કરતો ગુસ્સો આવ્યો હોય અને જે રીતે વિનાશ નોતરે એ પ્રકારનું આ આખું વર્ણન અહીંયા આપણને જોવા મળે છે. બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી. યુદ્ધ યુદ્ધ ને યુદ્ધ. કેટલા સમયથી આ યુદ્ધ ચાલી રહ્યું હતું, એટલે જેટલા કાંઈ મધુરા એટલે કે મીઠા સ્વરો હતા જીવનના, એ બધા જ ડૂબી ગયા. કોઈ મધુર સ્વર જોવા જ નહોતો મળતો. બૂમ બરાડા અને રો કકળ ચારે દિશાઓમાં હતી. પ્રચંડ અતિ. પ્રચંડ એટલે કે ખૂબ જ, પુષ્કળ. અતિ એટલે કે ખૂબ જ વધારે, અતિશય. પ્રચંડ યુદ્ધના ગરજતા મહાનાદના. ગરજતા એટલે કે ગરજતા. મહાનાદ, મહાન એવો નાદ. સમાસ છે કે આખું યુદ્ધ છે એ જાણે આમ ભયાનક હોય એવો મોટા અવાજો સંભળાતા હતા. શમ્યો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવ. ઘણા દિવસો પછી, શમ્યો એટલે કે શાંત થયો, બહુ દિવસો પછી શાંત થયો. શું શાંત થયું? પદપ્રહાર. પગના જે પ્રહારો હતા, સૈનિકોનું આવવાનું જવાનું અને યુદ્ધ કરતા સમયે, લડાઈઓ કરતી સમયે, સાધનો ચલાવતા સમયે જે ધબાધબી ચાલવાની, એ જે પદપ્રહાર હતા, પગના પ્રહારો હતા, અવાજ હતા, જે કેવા લાગતા હતા તો કે તાંડવી, ભયંકર લાગતા હતા. તો એ પણ શાંત થયા. અને પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. પરાજિત એટલે કે હારેલું. જે કલિંગ નગરી હાર પામી હતી, એ હાર પામેલી કલિંગ નગરીમાં હવે કોઈ માણસ, કોઈ જન બચ્યું નહોતું. એકોએક ઘરના દરેક સભ્યો છે એ જીવતી લાશ બની ગયા હતા અને યુદ્ધમાં એ શહીદ થઈ ગયા હતા. તો એને કારણે કલિંગ નગરીની અંદર હવે કોઈ રહ્યું નહોતું. ચૂપકીદી એટલે કે મૌન છવાઈ ગયું હતું. સાવ શાંતિ એ કલિંગ નગરીની અંદર છવાઈ ગઈ હતી. તો આ રીતે કલિંગ નગરીની અંદર યુદ્ધ પૂરું થયું અને
સાવ એક એવો સન્નાટો છવાઈ ગયો છે કલિંગ નગરીમાં કે જાણે કોઈ વસ્તુ દેખાતી નથી. પરંતુ ચૂપ કીધી એ ભયદ યુદ્ધથી એ હતી. પરંતુ જે આ મૌન હતું એ કેવું હતું? પહેલાં તો યુદ્ધમાં ખડીંગ ખડીંગ તલવાર ભાલાનો અવાજ સંભળાતો હતો, પણ અત્યારે જે શાંતિ હતી, ચૂપકીદી હતી, જે મૌન હતું, એ મૌન ભયદ હતું. ભયદ એટલે કે ભય પમાડનાર, ભય દેનાર. યુદ્ધ કરતાંય આ મૌન છે એ ભયંકર હતું. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલીક વખત ગુસ્સો, બૂમ બરાડા, ઝઘડા કરતાં પણ જે મૌન છે એ ખૂબ ધારદાર હોય છે. એટલે અત્યારે જે કલિંગ નગરીની અંદર ચૂપકીદી હતી, મૌન હતું, એ ખૂબ જ ભયંકર. નિરાશ નગરીની હતી, ઇન્દ્રિય ગ્રાહ્યતા. નિરાશ કોણ થાય? માણસ. પણ અહીંયા કોના માટે શબ્દ વાપર્યો છે? તો કે નગરી માટે. કલિંગ નગરી કેવી હતી? તો કે નિરાશ થઈ ગઈ હતી, સાવ સુનમૂન થઈ ગઈ હતી. નયન નીરને ઢાળ હતી, એટલે કે આંખમાંથી જાણે આંસુ સરી રહ્યા હોય છે. આ આખો વાક્ય રચના ઇન્દ્રિય ગ્રાહ્ય છે. કવિ કલ્પે છે કે જાણે કલિંગ નગરી નિરાશ બની અને આંખમાંથી આંસુડા સારતી હોય એ પ્રકારનું દ્રશ્ય અત્યારે હતું. એકદમ શાંત, ચૂપકીદીવાળું હતી. બિન સહાય એ કરુણ આજ એની સ્થિતિ. આ કલિંગ નગરીને એક જીવતા જાગતા માણસ જેવું સરખાવ્યું છે. બિન સહાય એટલે કે અસહાય. કલિંગ નગરી સાવ અસહાય બની ગઈ છે. એ કરુણ આજ તેની સ્થિતિ. કરુણ એટલે કે આજે એની પરિસ્થિતિ કેવી છે? તો કે દયાજનક થઈ ગઈ છે. સાવ કરુણ એવી પરિસ્થિતિમાંથી અત્યારે આ કલિંગ નગરી પસાર થઈ રહી છે. અને સાવ દયા ઉપજે, કયા કરુણા આવે એવી એની હાલત થઈ ગઈ છે. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશીએ પડી. સમૂળ એટલે કે મૂળ સહિત. મૂળ સહિત ઉખડી ગયેલી કોઈ વેલ હોય અને થોડા ટાઈમ પછી જે રીતે એ મુરઝાઈ જાય, કે ના એને પાણીનું પોષણ મળે અને ઉપરથી તડકાનું તીવ્ર ગરમી મળે અને એને કારણે એ મુરઝાઈ જાય છે. તો એવી રીતે જે કોમળ એક એવી વેલ હતી, એ વેલ જાણે મૂળ સાથે એની ઉખડી ગઈ હોય એવી રીતે આ કલિંગ નગરી છે એ પડી બેઠી હતી. કલિંગ નગરીની સાથે શું સરખાવ્યું છે? તો કે મૂળમાંથી ઉખડી ગયેલી વેલ. વાગોળે છે વિજય, શિબિર આજ સમ્રાટ તેનો. વાગોળે એટલે કે રટણ કરવું. આજે સમ્રાટ અશોક છે, એ સમ્રાટ અશોક પોતે જે વિજય પ્રાપ્ત કર્યો છે, પોતે જે જીત્યો છે કલિંગ નગરી ઉપર, જે વિજય પ્રાપ્ત કર્યો છે, એ વિજયને તે અત્યારે પોતાની શિબિર એટલે કે છાવણી, એ છાવણીની અંદર તે આજે એને વાગોળે છે, માને છે કે અત્યાર સુધીમાં એણે જે વિજય પ્રાપ્ત કર્યા એ, અને આજે આ સમ્રાટ તે એને માને છે. હવે ધીમે 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 ફોકસ એ સમ્રાટ અશોક તરફ આવતું જાય છે. આખું એક ડ્રોન કેમેરાથી એક આખું સંપૂર્ણ દ્રશ્ય લીધું હોય એ રીતે એ આખું એક વિશાળ દ્રશ્ય આપણી સામે શરૂઆતમાં, કાવ્યની શરૂઆતમાં કવિ મૂકે છે અને પછી ધીમે 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 એ ફોકસ છે એ મુખ્ય કેન્દ્ર ઉપર, જે મુખ્ય પાત્ર છે, મુખ્ય ઘટના છે એ તરફ કઈ રીતે આવે છે, એ આ લેખકની કુશળતા છે, એ આ ખંડકાવ્યની કુશળતા છે. તો સમ્રાટ અશોક છે એ શિબિરમાં, પોતાની છાવણીમાં એ પોતાના વિજયને વાગોળે છે, યાદ કરે છે, એનું રટણ કરે છે. દીપ્તિ તેના નયનમહી છે, દર્પ કેરી ભરેલી. દીપ્તિ એટલે કે પ્રકાશ, એના નયનમહી એટલે કે આંખમાં, આંખમાં પ્રકાશ ભરેલો છે. અને બીજું શું છે? તો દર્પ કેરી ભરેલી.
દર્પ એટલે કે અભિમાન. એ સમ્રાટ અશોક છે એની આંખોમાં પ્રકાશ અને અભિમાન છલકાય છે. ગર્વ, અહંકાર એની આંખોમાંથી છલકાય છે. અને એ અહંકારમાં એ વિચારે છે કે જો જાતે વિજય નૃપુરને પૂરે ઉર્મી એવી. જો જાતે વિજય એટલે કે આ જે વિજય થયો મારો કલિંગ નગરીની અંદર, તો અહીંયા છાવણીમાં બેઠા બેઠા એ વિજયને ઉજવણી કરવાની બહુ મજા ના આવે. પણ હવે જાતે જઈને જ કલિંગ નગરીમાં હું ફરું, આંટો મારું, ત્યાંની પ્રજાજનોને રીબાતા જોઉં, નિહાળું, અને ત્યાર પછી કહે છે કે જાતે જ હું નિહાળું એ કલિંગ નગરીને કે જેની અંદર મારું સર્વસ્વ મેં ન્યોછાવર કર્યું. તો એવા વિજયને હું જાતે જ નિહાળું એવી ઉર્મી, એવી લાગણી, ઉર્મી એટલે કે લાગણી એ કવિને થાય છે. જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. અસી એટલે કે તલવાર. હવે જોઉં કે આ મગધની તલવારમાં કેટલી તીક્ષ્ણ, કેટલી ધારદાર છે. તીક્ષ્ણ એટલે ધારદાર. આ મારી તલવારમાં હજી દમ છે કે નહીં, ધાર છે કે નહીં, એવું માપવા માટે એ કહે છે કે આજે હું મારી જાતે જ છાવણીમાંથી બહાર નીકળી અને કલિંગ નગરીની અંદર મેં કરેલો જે વિજય છે એ વિજય હું નિહાળું. ગયા તેજને આવ્યો અંધકાર. ગયા તેજને આવ્યો અંધકાર. એ છાવણીમાં હતો ત્યાં સુધી તો પેલી મશાલો સળગતી હતી, એટલે છાવણીમાં પ્રકાશ હતો. અહીંયા કવિ બહુ સરસ રીતે કહેવા માગે છે કે બે અર્થમાં, એક તો જે મુખ્ય અર્થ આપણે લઈએ તો છાવણીની અંદર મશાલો સળગતી હોય એટલે પ્રકાશ હોય, અને બહાર આવ્યો અંધકાર એટલે જેવો એ વિચારે છે કે હું મારી જાતે જ છાવણીની બહાર નીકળી કલિંગ નગરીમાં ફરું અને જોઉં કે કેવો વિજય પ્રાપ્ત થયો છે, તો છાવણીમાંથી બહાર નીકળે છે તો અંધકાર જ છે. બીજો અર્થ એક આપણે એવો લઈ શકીએ કે એણે કલિંગ નગરી ઉપર જે વિજય પ્રાપ્ત કર્યો છે એનાથી એનું જીવન પ્રકાશમય બની ગયું છે. એના એક સમ્રાટ રાજાના જીવનમાં એક કલિંગ નગરીના રાજાનું એક છોગું ઉમેરાયું છે, એટલે એક પ્રતિષ્ઠામાં વધારો થયો છે એ અર્થમાં અહીંયા પ્રકાશ હતો. અને બીજી વસ્તુ કે આવ્યો અંધકાર એટલે કલિંગ નગરી માટે તો હવે અંધકાર જ છે કે અત્યાર સુધી એ પોતે સ્વતંત્ર રાજ્ય હતું, અને હવે જ્યારે સમ્રાટ અશોકે તેના પર વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે મોટાભાગના સૈનિકો, પ્રજાજનો એ વિનાશ પામ્યા છે, શહીદ થયા છે. એટલે કલિંગ નગરીમાં તો આજે અંધારું જ છે, અને કલિંગ નગરીનું જે જીવન છે એ અંધકારમય છે. એટલે કહે છે કે ગયું તેજ અને આવ્યો અંધકાર. કલિંગ નગરી માટે હવે અંધકાર આવ્યો છે. નહીં ભેદ એનો કલિંગે લગાર. ભેદ એટલે કે અંતર. નહીં ભેદ, ભેદ એટલે કે અંતર, તફાવત. એનો કલિંગે લગાર, કલિંગને એનો સહેજ પણ, લગાર એટલે કે સહેજ પણ ભેદભાવ, તફાવત દેખાતો નથી. કે તેજ કે અંધકાર, પ્રકાશ કે અંધકારનો કોઈ તફાવત હવે કલિંગ નગરી માટે રહ્યો નહીં. હતો આજ એવો ઉરે ને બહાર. આજે ઉરે એટલે કે હૃદયમાં, જેવું આજે હતું એવું જ એના હૃદયની અંદર, જે હૃદયની અંદર હતું, જે અંદર છે એ જ અત્યારે બહાર દેખાય છે. કે કલિંગ નગરીની અંદર અત્યારે દરેક લોકોના હૃદયમાં પણ અંધકાર છવાઈ ગયો છે, નિરાશા છવાઈ ગઈ છે, અને એવી જ રીતે કલિંગ નગરીની બહાર પણ બહુ જ વિનાશ સર્જાઈ ગયો છે. જેવું અંદર છે એવું જ હવે બહાર દેખાય છે. જુએ એક અંધાર ને એ અપાર. અપાર એટલે કે પુષ્કળ.
જેવું એ અંધકારને નિહાળે છે, ચારે બાજુ પુષ્કળ પ્રમાણમાં અંધકાર છે. નિહાળવાને નિજ જીત જાતે, પોતાની જીતને જાતે જ નિહાળવા માટે, નિજ એટલે કે પોતાનું, જાતે નિહાળવા એટલે કે જોવું. જીત શબ્દનો સમાનાર્થી થાય છે વિજય, વિરોધી અર્થ થાય છે પરાજય. જાતે એટલે પોતે જ પોતાનું જે સર્જન છે નિહાળવા જાય છે, જુએ છે પોતાની જીતને. અંધારામાં એ નગરી સ્મશાને, અંધારામાં આ નગરી કેના જેવી લાગે છે? તો કે સ્મશાને એટલે કે મૃતદેહને બાળવાની જગ્યા. તો સ્મશાન જેવી આ આખી કલિંગ નગરી લાગે છે. રાજા પ્રવેશી કરવા પ્રકાશ, રાજા અંદર પ્રવેશે કલિંગ નગરીમાં ત્યારે પ્રકાશ કરવા માટે મશાલચીઓ લઈ કંઈક સાથ, કેટલાક મશાલચીઓ છે એને સાથે લઈ અને પોતે આ વિજય જે પ્રાપ્ત કર્યો છે એને જોવા માટે જાય છે. પણ અંધકાર છે એટલે સાથે મશાલચીઓને લઈ જાય છે, એટલે એ પ્રકાશને લઈ જાય છે. એટલે મશાલચીઓ લઈ કંઈક સાથ, કંઈક એટલે કેટલાક મશાલચીઓને સાથે લઈ જઈ અને એ આ મગધ ઉપર પોતે જે કલિંગ નગરી ઉપર પોતે જે વિજય પ્રાપ્ત કર્યો છે એને જોવા માટે એ આ મશાલચી અને થોડાક સૈનિકો સાથે નીકળી પડે છે. કોઈ બીજું હતું ના ત્યાં, બીજું કોઈ ત્યાં હતું નહીં. રાજાને સૌ મશાલચી, રાજા અને બીજા કેટલાક મશાલચીઓ પળે છે પથ પોતાને, શબોની વચમાં થઈ. પળે એટલે કે પળાય છે, પળ એટલે કે રસ્તો, પળે એટલે જવું, પક્ષ એટલે કે પથ એટલે કે રસ્તો. પોતાના રસ્તા ઉપર જવા માટે એ પોતાના પગને કેડીને, પોતાના કોઈ વિચારને એ સંશોધન કરે છે, જુએ છે. પક્ષ પોતાનું શબોની વચમાં થઈ, શબોના શબ્દમાં ગાથા લખાઈ. ભૂપજીતની રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ભરી એ પ્રમાણે ને જમણી આંખો ફેરવી નૃપ વાંચતો. અને એવી રીતે જ જે રાજા છે એ રાજા સમ્રાટ અશોક કેટલાક સૈનિકોને લઈ, મશાલચીઓને લઈ, ઢોલ નગારા અને વાજિંત્રો સાથે એ કલિંગ નગરીમાં પ્રવેશે છે અને પોતે ઈચ્છા ધરાવે છે કે પોતાની આ જે જીત છે એ જીતને ક્યાંક પોતે સંભળાવે, ક્યાંક વાજી સંભળાવે, ક્યાંક રજૂ કરે એવી ઈચ્છા તેની પોતાની છે. એટલે આંખો ફેરવી અને એ જોયા કરે છે તમામ દિશાઓમાં કે કયા પ્રકારની વસ્તુઓ છે. તો આ રીતે આ કાવ્યનો પ્રથમ ભાગ આપણે જોયો અને લાસ્ટ પાર્ટ વિશે આપણે આગળના તાસમાં સમજ મેળવીશું. આભાર.